સાહિત્યના લોક સાહિત્યના એવા સર્જક ઝવેરચંદ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી આપણે ત્યાં અમદાવાદની જ એક સભામાં બેઠા હોય છે ત્યાં એક સરસ મજાનું ઇંગ્લિશ કાવ્ય કે જે મેરી ડી લા પોસ્ટ નામની કવિયત્રી કે જે પોતે એક ફ્રેન્ચ ટીચર પણ હતી અને નર્સનું પણ કામ કરતી હતી એના દ્વારા રચાયેલું એ સમબડીઝ ડાર્લિંગ નામનું એ કાવ્ય એટલું કરુણ રસથી અને શૌર્ય રસથી ભરેલું હતું. એમાં બંને રસ છે, કરુણ રસ પણ છે અને શૌર્ય રસ પણ છે. એટલું શૌર્યથી ભરેલું આ કાવ્યને ઝવેરચંદ મેઘાણીએ સાંભળ્યું. વાત એમાં એવી હતી કે યુદ્ધ પછીની જે પરિસ્થિતિ કેવી હોય છે તો ભાઈ આપણે બધા કહીએ છીએ કે યુદ્ધ થવા જોઈએ, લડી લેવું જોઈએ, આર પારની લડાઈ થઈ જવી જોઈએ. બધી સાચી વાત છે, પણ એમાં તમારું કોણ છે? લડવા માટે જનાર એ સૈનિકને પૂછો, એ સૈનિકને વળાવનારી માને પૂછો, એ મહેંદીનો રંગ ભૂસા જાય એ અને એના કંકણ તૂટી જવાના છે એ પત્નીને પૂછો, કે ભાઈની બહેનને પૂછો કે જે સૈનિક સરહદે જાય છે એની શું દશા હોય છે. આપણે કહેતા હોય છે કે હવે તો આર પારની લડાઈ લડી લેવી જોઈએ. હા, એટલે મારા એક સગામાં પણ એક મારો પોતાનો ભાઈ પણ છે, એમની રજાઓ પણ કેન્સલ થઈ ગઈ, ઘરે બેનના મેરેજ હતા તો પણ. અને એક મુસ્લિમ છોકરો હતો, મારા પપ્પાના એક ફ્રેન્ડ છે, એમનો પણ છોકરો હતો, એ પણ કાશ્મીરમાં હતો, એને ફેમિલી સાથે, એ આર્મીમાં ફેમિલી સાથે હતો. રાતો રાત 12,000 રૂપિયાનું એના ફેમિલીનું ભાડું અને એવા 7 ફેમિલી ટ્રાવેલ્સ કરી 60-65,000 રૂપિયા દઈને અહીં અમદાવાદ મૂકી ગયા ગુજરાતમાં. ગુજરાતી ફેમિલી આટલું ભાડું દઈને એ લોકો અહીં મૂકી ગયા કેમ કે એવી પરિસ્થિતિ સર્જાણી કે ક્યારે ગમે ત્યારે પાકિસ્તાન આપણી પર હુમલો કરી શકે. સૌથી પહેલું કાશ્મીર છે, જેનો પરિવાર હોય ને એને જ ખબર પડે કે યુદ્ધ કરાય કે ના કરાય. બરાબર, ભારત છે ને એ બૌદ્ધનો દેશ છે, યુદ્ધનો નથી. વિશ્વની શાંતિ માટે ભારતે ખૂબ પ્રયાસો કરેલા છે. ભલે આપણું અત્યારે હાલ પૂરતું એવું હોય કે આપણે પાકિસ્તાનને આમ કરી નાખીએ, તેમ કરી નાખીએ, બધી વાત સાચી છે, પણ યુદ્ધ કરવું એ સહેલું નથી. જેટલા સૈનિકો પાકિસ્તાનના મળશે, જેટલા લોકો મળશે, એટલા આપણા પણ થવાશે અને મળશે. યુદ્ધ સહેલું નથી. આવા જ યુદ્ધની એક ઘટના છે, યુદ્ધ પછીની વાત છે કે તમે કલિંગના યુદ્ધનું તો જોયું હશે કે કલિંગનું યુદ્ધ કેટલું ભયંકર હતું. સમ્રાટ અશોક જેવો સમ્રાટ અશોક એનું હૃદય પરિવર્તન થઈ ગયું. બરાબર, આ યુદ્ધ આવા જ હોય છે. એ ચાહે તમે કોઈ પણ યુદ્ધ લો, કે બીજું વિશ્વયુદ્ધ તો 1,40,000 લોકો જાપાનમાં મરી ગયા હતા, તો એને બેઠું થતા હજી પણ એના દીકરીઓ અપંગ જન્મે છે. આ અનુભવની જે વાસ્તવિકતા શું છે એ તમને હજી ખબર પડે. અહીંયા પણ એક યુદ્ધની એવી જ ઘટના કે મેરી લા પોસ્ટ એ પોતે નિરીક્ષણ કરવા જાય છે, પોતે પરિચારિકા પણ છે, નર્સ પણ છે, અને એ જોવે છે ખડકલા લાશોના છે, પણ એ બધા શહીદ થયેલા વીર જવાનોના છે, અને એ બધાને લઈ જવા કોઈક ને કોઈક આવ્યું છે. પહેલા તો યુદ્ધ ખુલ્લા થતા, એટલે અત્યારે જેમ છે આપણે જેમ કાશ્મીરમાં આપણો જવાન કાશ્મીર લડતો હોય એવું નહોતું. પહેલા તો ગુજરાતમાં લડતો હોય, એટલે યુદ્ધની જે ભૂમિ છે અહીંયા સ્વજનો પહોંચી ગયા હોય, બધાને પોતપોતાના લોકો લઈ જાય છે. કોઈ બેન આવી છે, કોઈ માં આવી છે, કોઈનો ભાઈ આવ્યો છે, કોઈનો બાપ આવ્યો છે, બધા લઈ જાય છે. પણ એક વીર તો એમ નામ પડ્યો છે, એની લાશને કોઈ લેવા નથી આવ્યું. અને એ જે દર્દ છે ને, એ દર્દને જોઈને એ આ મેરી લા પોસ્ટ નામની લેખિકા, એ કવિત્રીએ
આ દત્ત સભર અને સ્વર્ણીય સભર કાવ્ય એને રચ્યું છે અને એનો ભાવાનુવાદ આપણા રાષ્ટ્રીય શાયર કવિ ઝવેરચંદ મેઘાણીએ એમના શબ્દોમાં કર્યો છે. मरता